વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બગસરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજી સરકાર વિવિધ યોજનાઓની કામગીરી સ્થળ પર કરવામાં આવેલ। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન સ્થળ પર મળે તેવા હેતુ અન્વયે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે। ત્યારે અમરેલીના બગસરા નગરપાલિકા ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। સેવા સેતુ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સિનિયર સિટીઝનને લગતી સરકારની વિવિધ કામગીરી કરવામાં આવી। લોકોને વિવિધ પ્રકારની કામગીરી માટે સરકારી કચેરીઓમાં જવું ન પડે તેવા હેતુથી આ સેવા સેતુ કાર્યક્રમમાં આયોજન કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી। તો બગસરા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। બગસરા નગરપાલિકા મુકામે સેવા સેતુ એટલે કે અરજદારો લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક અને સ્થળ પર જ એમની અરજીનો નિકાલ, એ અંતર્ગત આજે બગસરા ખાતે સેવા સેતુનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે મોદી સરકારની ગેરંટી અંતર્ગત જે ગામે ગામ અને શહેરીની અંદર જે સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરે છે અને દરેક વિસ્તારની અંદર લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને લાભ અપાવવા માટેના આ એક સુદ્રઢ યોજનાના ભાગરૂપે બગસરાની અંદર અત્યારે લાભાર્થીઓના અરજીના નિકાલ, જેમાં મા વાત્સલ્ય કાર્ડ, જે આયુષ્માન ભારત કાર્ડના નામે ઓળખાય છે તે આયુષ્માન ભારત કાર્ડ, ઉજ્જવલા યોજના, આવાસ યોજના, આરોગ્યલક્ષી યોજના, આધાર કાર્ડ માટેની તમામ એક જ સ્થળે સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરીનો એક આજે એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો। અત્યારે બહોળી સંખ્યામાં અરજદારો એમનો લાભ લે છે। ખરેખર નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ગરીબોની સરકાર છે તે ખરેખર